ચલો આ દાખલો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આવડવો જ જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તા. કુલ પત્તા કેટલા હોય? 52. કુલ પત્તાની સંખ્યા 52. એ 52 માં બે ભાગ પડે. બે કલરનો હોય. એક તો લાલ રંગનો હોય અને બીજો કયો રંગ હોય? કાળો રંગ. તો 52 માંથી લાલ રંગનો કેટલો થાય? 26. કાળા રંગનો કેટલો થાય? 26. લાલ રંગનો પાછા બે પ્રકાર પડે. લાલ રંગમાં એક તો લાલ નું આવે પેલું દિલ વાળું, કેટલો હોય? 13. અને ચરકટ કેટલો? 13. ચોપડીની ભાષામાં ચોકટ. કાળો રંગ, કાળા રંગમાં બે પ્રકાર. એક તો કાળીનો કેટલો હોય? 13. અને બીજું ફુલ્લીનો પણ 13 હોય. તો કુલ પત્તા જોઈએ તો એકાથી શરૂ થાય. એકો, દોરી, તેરી, ચોક્કો, પોચ, 6, 7, 8, 9, 10. પછી ગુલામ. પછી કોણ આવે? ક્વીન અને રાજા. તો એક સેટમાં કેટલા આવે? 4, 8, 9, 10, 11, 12, 13. એક સેટમાં 13. એકા કેટલા હોય? તો બધા સેટોમાં એક એક. તો 4 એકા હોય. 52 પત્તામાં એકા 4 હોય. અને આ પત્તાને કહેવાય મુખ મુદ્રા વાળા. એક સેટમાં 3 હોય અને આવા આપણી જોડે 4 સેટ હોય. બધામાં 3 3 હોય. તો મુખ મુદ્રા વાળા પત્તો કેટલો થાય? 12. મુખ મુદ્રા વાળા 12 થાય. દરેકમાં જુદા જુદા પૂછે તો મુખ મુદ્રા વાળા આમાં 3, આમાં 3. લાલ રંગના મુખ મુદ્રા વાળા કે તો 3 ને 3 6. કાળા રંગના મુખ મુદ્રા વાળા કે તો 6. તમને પ્રશ્ન લાલ રંગ અને લાલ પૂછ્યો તો જવાબ બદલાઈ જાય. કાળો રંગ અને કાળી. કાળો રંગ કે તો 26 આ બંને આવી જાય અને કાળી કે તો 13. આ ધ્યાન રાખવાનું છે. ચલો હવે દાખલો જોઈએ આપણે. પ્રયોગ કુલ પરિણામ અથવા તો પત્તાની સંખ્યા આમ લખી દો તો પણ ચાલશે. કેટલા? 52. પહેલો પ્રશ્ન ઘટના લાલ રંગનો રાજા હોય તે શક્ય પરિણામ. લાલ રંગના રાજા કીધા. લાલ રંગનો પત્તા બે છે. સરકટે લાલ રંગમાં આવે ને, લાલ ખાલી લાલ એ બંને. એટલે લાલ રંગના રાજા કેટલા થયા? 2. P of A બરાબર એના છેદમાં E. એની કિંમત 2 અને એની કિંમત 52. અડધું અડધું કરી નાખવાનું. 2 ના અડધા 1 અને 52 ના અડધા 26. આ પહેલાનો જવાબ. ઘટના બી એટલે હું લખવાનું? બીજો પ્રશ્ન. મુખ મુદ્રા વાળું પત્તું હોય તે શક્ય પરિણામ. મુખ મુદ્રા વાળું પત્તું હોય તે શક્ય પરિણામ. મુખ મુદ્રા વાળા કેટલા હોય? આપણે થોડી વાર પહેલા જ કીધું. એક સેટમાં 3. એવા 4 સેટ. 3 ચોક 12 હોય. તો P of B બરાબર B ના છેદમાં E. B ની કિંમત મળી આપણને 12 અને E ની 52. અડધા અડધા કરવાનું. 12 ના અડધા 6 અને 52 ના અડધા 26. હજુ અડધા થાય. 6 ના અડધા 3 અને 26 ના અડધા 13. આ જવાબ થઈ ગયા. અડધા અડધા કરતા જવાનું. છેદ ઉડાડતા ના ફાવતા અને ડાયરેક્ટ ફાવતું હોય તો કરી નાખવાનું. ઘટના સી માં શું છે? તો લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય
તે શક્ય પરિણામ. લાલ રંગના મુખ મુદ્રા વાળા કેટલા? તો લાલ નો 3 અને ચરકટના 3. 3 ને 3 6. તો P of C બરાબર C ના છેદમાં E. C ની કિંમત 6 અને E ની કિંમત 52. 6 ના અડધા 3 અને 52 ના અડધા 26. આ C નું પ્રતીક. હવે આગળ ઘટના D. લાલનો ગુલામ હોય, લાલનો ગુલામ હોય તે શક્ય પરિણામ. લાલ રંગનો નથી કીધો, ખાલી લાલ નો કીધું. તો ખાલી લાલમાં ગુલામ કેટલા હોય? એક જ હોય. P of D બરાબર D ના છેદમાં E. D ની કિંમત 1 અને E ની કિંમત 52. 1 ના છેદમાં 52. ઘટના E. હવે E નહીં લઈએ આપણે, E આગળ લઈ લીધું તો સીધું F લઈએ. ઘટના F. કાળીનું પત્તું હોય તે શક્ય પરિણામ. કાળીનું પત્તું હોય તે શક્ય પરિણામ. કાળીનો પત્તો કેટલો હોય? કેટલો હોય કાળીનો પત્તો? 13. તો P of F બરાબર F ના છેદમાં E. 13. F ની કિંમત 13 અને E એટલે કુલ પરિણામ 52. 13 ચોક 52. ઉપર કશું ના વધ્યું, 1 વધે અને છેદમાં 4. 1 ના છેદમાં 4. ઘટના છેલ્લી G. ઘટના G. ચોકટની રાણી, ચોકટની રાણી હોય તે શક્ય પરિણામ. રાણીને શું કહેવાય? ક્વીન. રાણી ચોકટમાં કેટલી રાણીઓ હોય? 1. ઘટના P of G બરાબર G ના છેદમાં E. G ની કિંમત 1 અને E ની કિંમત 52. 1 ના છેદમાં 52. તો આશા રાખીએ કે તમને આ દાખલો સમજાઈ ગયો હોય કમ્પ્લીટ.